હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડમી. હું છું આકાશ દરજી અને આજથી આપણે શરૂ કરી રહ્યા છે વર્લ્ડ મેપની એક કમ્પ્લીટ સિરીઝ કે જેમાં આપણે જોઈશું વિશ્વનો નકશો અને એમાં જે મૂળભૂત બાબતો હોય છે તે, જેવી કે કેટલા ભૂમિખંડો આવેલા છે, કેટલા મહાસાગરો આવેલા છે, કેટલા સમુદ્ર આવેલા છે. તો એ બધી આપણે ઓવરવ્યૂ એનું લેવાનો છે, બરાબર. તો એટલું બધું ઊંડાણમાં આપણે ડિસ્કસ નથી કરવાનો વિશ્વનો નકશો. આપણે શું કરવાનું છે, આપણે દુનિયામાં જેટલા પણ ભૂમિખંડો છે એ બધા ભૂમિખંડોની ઊંડાણમાં માહિતી મેળવવાની છે, બરાબર. તે બધાની ઊંડાણમાં માહિતી લેવા માટે થોડીક મૂળભૂત બાબતો આપણને વિશ્વના નકશા વિશે ખબર હોવી જરૂરી છે, બરાબર. એના માટે આપણે સૌથી પહેલાં વિશ્વના નકશાની મૂળભૂત બાબતો જોવાની છે, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ બેઝિક્સ ઓફ વર્લ્ડ મેપિંગ. ઓકે, આ લેક્ચર ભણવો કેમ જરૂરી છે? કારણ કે આપણે બધા ભૂગોળ ભણીએ જ છે, બરાબર. તો ભૂગોળમાં આપણે ક્યારેક જોઈશું આગળ જતાં કે આપણે વિશ્વની પર્વતમાળાઓ પણ જોવાની હોય છે, વોલ્કેનોઝ જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ એ પણ જોવાના હોય છે, બરાબર. તો આપણે જ્યારે કે એમાં ઉદાહરણો જોઈએ છે તો ઉદાહરણોમાં એવું નથી કે ખાલી આપણે ભારત દેશને જોવાના હોય છે, વિશ્વના પણ અગત્યના એવા જ્વાળામુખીઓ, પર્વતો યાદ રાખવાના હોય છે. તો એ એક્ઝેક્ટલી ક્યાં આવેલા હોય છે તે આપણને આપી તો દેશે, પણ મેપમાં દુનિયામાં ક્યાં આવેલા છે આપણે એકચુઅલી જોયેલું હોય તો આપણને ભણવાની પણ મજા આવે, હે ને. તો આ લેક્ચર કેવું છે કે આ લેક્ચરને તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ભણી શકો છો અને સાથે સાથે તમને કંઈક નવું જાણવા મળે એવી થોડી વિચારધારાથી પણ અહીંયા આ લેક્ચરને ભણી શકો છો, બરાબર. એટલે એવું નથી માનવાનું કે આપણે એને અહીંયા ખાલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ભણીશું, આપણે અહીંયા થોડું એન્જોય કરતા ભણવાનું છે, બરાબર. કંઈક નવું શીખવા મળશે એવી જિજ્ઞાસાથી આપણને ભણવાનું છે, બરાબર. સો વિશ્વનો નકશો ભણવા માટે તમારી પાસે સૌથી પહેલાં તો એક બ્લેન્ક મેપ હોવો જોઈએ, બરાબર. અને જો બ્લેન્ક મેપ ના પણ હોય તો તમારી પાસે કદાચ એટલાસ હોય તો એનાથી પણ તમે કામ ચલાવી શકો છો, અથવા તો એક સાદું કાગળ લઈ લો, એની અંદર વિશ્વનો નકશો હાથથી ડ્રો કરી દો, બરાબર. કેમ એવું કહું છું? કારણ કે હું અહીંયા જે પણ વસ્તુ કરીશ, પ્લોટ કરીશ, એ તમે જો સાથે પણ કરશો તો તમને વધારે મજા આવશે, બરાબર. એવું નથી કે ભાઈ આને પિક્ચર જોતા આપણે જોવાનું છે, એવી રીતે જોશો તો પણ તમને મજા તો આવશે જ, પણ તમે સાથે સાથે કરતા જશો તો તમને યાદ પણ રહેતું જશે અને તમને એક્ઝેક્ટલી કયા વિસ્તાર ક્યાં ક્યાં આવેલા છે એ પણ તમને ખબર પડતી જશે, બરાબર. સો સ્ટાર્ટ કરીએ છીએ હવે આપણો લેક્ચર વિશ્વનો નકશો. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ ગૂગલ મેપને, બરાબર. કે ગૂગલ મેપ બધાએ ઓલવેઝ જોયું હોય છે ક્યારેક ને ક્યારેક. સો આ છે ગૂગલ મેપમાં આપણું ગુજરાત જે બતાવેલું છે તે, બરાબર. હવે હું આને ઝૂમ આઉટ કરું છું તો ઝૂમ આઉટ કરવાથી આપણને આપણો આખો ભારત દેશ મળી ગયો, બરાબર. હજુ ઝૂમ આઉટ કરું તો શું થશે? આખો એક આપણને ભૂમિખંડ દેખાઈ ગયો અહીંયા આખો આ, બરાબર. હજુ ઝૂમ આઉટ કરું તો આખો આપણને શું મળી ગયો? પૃથ્વીનો ગોળો, બરાબર. હવે આ મેં ગોળો બતાવવાનું કામ કેમ કર્યું? તમે અહીંયા જુઓ, આ છે ઇન્ડિયા, દેખાય છે બધાને, બરાબર. હવે ભારતની તમે ઉત્તર પશ્ચિમમાં જાઓ, એટલે કે ઉત્તર પશ્ચિમ આમ, બરાબર, આ ડિરેક્શનમાં જાઓ તો શું આવશે? જુઓ, અહીંયા એક આઇલેન્ડ આવે છે. આ કયું આઇલેન્ડ છે? આ છે ગ્રીનલેન્ડ, બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ, આ ગ્રીનલેન્ડ અને આપણો ભારત દેશ, બરાબર. કોણ મોટું દેખાય છે તમને? આ છે ભારત અને ફરી પાછું જુઓ ગ્રીનલેન્ડ. કોણ મોટું દેખાય છે? તો ઓબ્વિયસલી તમને અહીંયા ગ્રીનલેન્ડ નાનું દેખાશે કમ્પેર ટુ ઇન્ડિયા, એટલે ઇન્ડિયા મોટું છે, બરાબર. ઓકે, નાવ તમે ફરીથી આ ઇન્ડિયા જુઓ, અહીંયા ઓસ્ટ્રેલિયા જુઓ, બરાબર. ઓસ્ટ્રેલિયા જુઓ અને ફરી પાછું અહીંયા આવે, તમે અહીંયા જુઓ ગ્રીનલેન્ડને, બરાબર. તો કોણ મોટું દેખાય છે, ગ્રીનલેન્ડ કે ઓસ્ટ્રેલિયા? તો ઓબ્વિયસલી તમે કહેશો ઓસ્ટ્રેલિયા, બરાબર. સો આ એક વસ્તુ યાદ રાખજો કે જે ગ્રીનલેન્ડ જે છે તે ઇન્ડિયા કરતાં પણ નાનું છે, ઓસ્ટ્રેલિયા કરતાં પણ નાનું છે. અત્યારે ખાસ યાદ રાખજો, કેમ એવું કરું છું એની તમને વાત કરીશ, બરાબર. પણ આજે આપણે લેક્ચરમાં શું કરવાનું છે? ગૂગલ મેપ ઓપન કર્યો છે એટલે હું તમને બતાવું છું કે આપણે ગૂગલ મેપ ઓપન કરીએ છીએ તો આપણને બધી કન્ટ્રીના નામ દેખાય છે. ભારત છે, ભારતના પાડોશી દેશો કયા કયા છે, આફ્રિકા છે તો આફ્રિકામાં કયા કયા દેશો આવેલા છે તે બધું દેખાય છે, બરાબર. આપણે આ બધું ડિટેલમાં જોવાના છે આવનારા લેક્ચર્સમાં, બરાબર. એટલે સૌથી પહેલાં તો આપણે દુનિયાની રૂપરેખા જોવાની છે, બરાબર. ઓકે, મૂળભૂત પોઈન્ટ પર આવ્યા પાછા આપણે. હવે હું તમને કહું કે જો આ નકશાને વર્લ્ડ મેપને, એટલે કે આ જે ગોળો છે એ ગોળાને હું વચ્ચેથી કાપી દઉં અને એને લંબચોરસ ભાગમાં હું બનાવી દઉં, બરાબર. તો કેવો દેખાશે એ આપણને? આવો કંઈક દેખાશે, બરાબર. તો રેક્ટેન્ગ્યુલર ભાગમાં આપણે એને કાપી દીધો છે. હવે આમાં તમે જુઓ, આ છે ગ્રીનલેન્ડ, આ છે ભારત અને આ છે ઓસ્ટ્રેલિયા, રાઈટ. તો તમે ધ્યાનથી જોશો તમને ખબર પડશે. જો ગ્રીનલેન્ડ જુઓ ને ભારતને જુઓ, ભારત નાનું લાગે છે ને ગ્રીનલેન્ડ મોટું લાગે છે. સિમિલરલી ઓસ્ટ્રેલિયા અને ગ્રીનલેન્ડમાં જુઓ પણ ઓસ્ટ્રેલિયા અને ગ્રીનલેન્ડ લગભગ સરખા જેવા થઈ ગયા, બરાબર. પણ આપણે જ્યારે રિયલ ગોળો જોયો હતો, પૃથ્વીનો ગોળો, તો તેમાં શું હતું? ગ્રીનલેન્ડ તેમાં નાનું હતું, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા મોટા હતા, બરાબર.
સો સૌથી પહેલી મૂળભૂત બાબત આ છે આપણે વિશ્વના નકશા માટે કે આપણે જ્યારે કોઈ પણ નકશો જોઈએ છે, બરાબર, તો એ નકશો આપણે લંબચોરસમાં જોઈએ છે, બરાબર. આપણી પાસે કોઈ ગોળો નથી હોતો તે વખતે. એટલે થાય છે એવું કે જ્યારે ગોળા પરથી બધા પ્રોજેક્શન જ્યારે કોઈ લંબચોરસ સપાટી પર લેવામાં આવે તો એના લીધે છે ને અમુક એરર થાય છે. કેવી એરર થાય કે જ્યારે કોઈ પણ વસ્તુનું તમે પ્રોજેક્શન કરશો, જેમાં જે વચ્ચેના પોર્શન હશે, આ વચ્ચેના વિસ્તારો સીધા પ્રોજેક્ટ થઈ જશે એકદમ એક્ઝેક્ટ લોકેશન સાથે, જેવું ગોળામાં દેખાતું હતું એવી જ રીતનું ત્યાં એનું પ્રોજેક્શન થશે. પણ જે ઉત્તર અને દક્ષિણના વિસ્તારો જે છે તેનું પ્રોજેક્શન થોડું ઝૂમ થઈને આવશે, એટલે કે થોડા મોટા દેખાશે, બરાબર. એટલે આનાથી આપણને શું ખબર પડે છે કે કોઈ પણ દેશ મોટો છે કે નાનો તે આપણે ક્યારેય કોઈ નકશા જોઈને ના કહી શકીએ. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પહેલાં, કે નકશા જોઈને તમે ના કહી શકો કે કયો દેશ મોટો છે ને કયો દેશ નાનો છે, બરાબર. તો આ જ મારો હેતુ હતો અહીંયા તમને આ વર્લ્ડ મેપ બતાવવાનો સૌથી પહેલાં, બરાબર. તો આઈ થિંક તમને આ પોઈન્ટ હવે ક્લિયર હોય કે તમારે ઓલવેઝ યાદ રાખવાનું છે કે નકશાને જોઈને તમે ત્યારે કઈ નિર્ણય ના લઈ શકો કે કયો દેશ મોટો છે ને કયો દેશ નાનો છે. ઓકે, નાવ હવે અહીંયા તમે નકશામાં જુઓ તો તમને અહીંયા આ શું દેખાઈ રહ્યું છે? એટલાન્ટિક ઓશન દેખાઈ રહ્યા છે, બરાબર. પછી અહીંયા ઇન્ડિયન ઓશન દેખાઈ રહ્યો છે. આ બાજુ જોશો તો આ પેસિફિક ઓશન દેખાઈ રહ્યો છે તમને અહીંયા, બરાબર. તો આપણે શું કરવાનું છે, આપણે એક બ્લેન્ક મેપ હું તમને અહીંયા બતાવીશ. એ બ્લેન્ક મેપમાં આપણે જાતે આપણે એને પ્લોટ કરીશું કે કઈ જગ્યાએ કયા ભૂમિખંડો આવેલા છે અને કઈ જગ્યાએ કયા મહાસાગરો આવેલા છે. તો જ આપણને ભણવાની પણ થોડી મજા આવશે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે એ બ્લેન્ક મેપમાં આપણું મેપિંગ. સો સૌથી પહેલાં આપણે વાત કરીશું વિશ્વના ભૂમિખંડોની, બરાબર. સો ભૂમિખંડો એટલે શું? પહેલાં તો કે પૃથ્વી પર તમે જુઓ તો પૃથ્વી પર માત્ર બે જ વસ્તુ રહેલી છે, બે જ દ્રવ્યો રહેલા છે. કયા કયા? એક તો ભૂમિખંડો રહેલા છે અને બીજા મહાસાગરો રહેલા છે, એટલે કે વોટર બોડીઝ અને લેન્ડ માસીસ રહેલા છે. ભૂમિખંડોને આપણે ઇંગ્લિશમાં કોન્ટિનેન્ટ તરીકે ઓળખીએ છીએ અને મહાસાગરોને આપણે ઇંગ્લિશમાં ઓશન તરીકે ઓળખીએ છીએ, બરાબર. ઓકે, સૌથી પહેલાં આપણે આ ભૂમિખંડો વિશે વાત કરવાની છે. દુનિયામાં કુલ 7 ભૂમિખંડો છે. એ 7 ભૂમિખંડોને આપણે વિસ્તારની દ્રષ્ટિએ અહીંયા લખીશું, બરાબર. તો સૌથી પહેલાં મોટો સૌથી વિસ્તાર આવે છે આ એશિયાનો, બરાબર. તો આ થઈ ગયું સૌથી મોટું એશિયા. વિસ્તાર કેટલો છે તો ખાસ યાદ રાખીશું, આખો આ વિસ્તાર નથી. કેટલું છે તો અહીંયાથી થોડું આને આવી રીતે કરું છું, બરાબર. સો આ જે છે પાર્ટ આટલે સુધી આ એશિયા છે. આખું આ તમને જે પાર્ટ દેખાઈ રહ્યો છે અહીંયા બધો કનેક્ટેડ આટલે સુધી, બરાબર. આટલે સુધી આખું આ એશિયા છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું. સૌથી મોટું બીજા નંબરનું કયું? તો એ છે આ આફ્રિકા. ઓકે, તો યાદ રાખીશું બીજા નંબરનું આફ્રિકા છે. જો એમ હું વાત કરું ને તો વિશ્વમાં જેટલા જમીન ખંડ આવેલો છે, વિશ્વમાં જેટલો ભાગ જમીન રોકે છે વિશ્વમાં, એ જમીનનો એપ્રોક્સિમેટલી 29.3% ભાગે એશિયા રોકે છે, બરાબર. 29.3% ભાગ એપ્રોક્સિમેટલી એશિયા રોકે છે, જ્યારે આફ્રિકાએ એપ્રોક્સિમેટલી 20.32% ભાગ રોકે છે, બરાબર. વિશ્વની કુલ જમીનનો હિસ્સો મેં તમને અહીંયા બતાવ્યો. ઓકે, નાવ ત્રીજા નંબરનો સૌથી મોટો ભૂમિખંડ છે આ ઉત્તર અમેરિકા. ઓકે, તો ઉત્તર અમેરિકાએ વિશ્વના કુલ વિસ્તારનો 16.39% ભાગ રોકે છે, રાઈટ. નાવ ઉત્તર અમેરિકા તમે જુઓ તો ક્યાં સુધી ગણવું? તો ઉત્તર અમેરિકાને આપણે અહીંયા કટ કરી દઈશું, આટલું આખું આપણે આને ઉત્તર અમેરિકા લઈશું. આ જે ટાપુ છે જેને આપણે આગળ ગ્રીનલેન્ડ કીધો હતો, અત્યારે હું નહીં લખીશ, પછી આપણે લખીશું. તો એ પણ એ ઉત્તર અમેરિકાનો જ ભાગ છે. ઘણીવાર જે વચ્ચેનો જે વિસ્તાર છે એને સેન્ટ્રલ અમેરિકા પણ કહેવામાં આવે છે, મધ્ય અમેરિકા, પણ એકચ્યુઅલી એ ઉત્તર અમેરિકાનો જ ભાગ છે. ઓકે, નાવ ચોથા નંબરનો વિસ્તારની દ્રષ્ટિએ મોટો ભૂમિખંડ છે દક્ષિણ અમેરિકા. રાઈટ, જે કુલ જમીન વિસ્તારના લગભગ એપ્રોક્સિમેટલી 11.94% વિસ્તાર રોકે છે, રાઈટ. આ થઈ ગયું દક્ષિણ અમેરિકા. વિશ્વની દ્રષ્ટિએ વિસ્તારની દ્રષ્ટિએ પાંચમો ભૂમિખંડ જે અહીંયા નથી બતાવ્યો તે અહીંયા આવી રીતે આવે છે. આ છે કયો ભૂમિખંડ? તો આ છે એન્ટાર્કટિકા. ઓકે, જે વિશ્વની કુલ જમીન વિસ્તારનો લગભગ 9.19% જેટલો ભાગ રોકે છે, બરાબર. છઠ્ઠો આવશે આ યુરોપ.
જે વિશ્વની કુલ જમીન વિસ્તારનો લગભગ 6.82% જેટલો વિસ્તાર રોકે છે. અને છેલ્લે આવી જાય આ આપણો 7મો ભૂમિખંડ જે છે ઓસ્ટ્રેલિયા. રાઈટ. સો ઓસ્ટ્રેલિયા ભૂમિખંડની વાત કરીએ ને તો ઓસ્ટ્રેલિયા ભૂમિખંડમાં આનો પણ સમાવેશ થાય છે. અહીંયા જે આ પાર્ટ મેં બતાવું છું એ પણ ઓસ્ટ્રેલિયા ભૂમિખંડનો ભાગ છે. આ પણ ઓસ્ટ્રેલિયા ભૂમિખંડનો પાર્ટ છે. આ જે છે તે ઓસ્ટ્રેલિયા ભૂમિખંડમાં નથી, બરાબર. એ વિશે આપણે ડિટેલમાં પછી વાત કરવાની છે, બરાબર. સો યાદ રાખીશું તમે આ આપણા 7 ભૂમિખંડો, બરાબર. ઓસ્ટ્રેલિયા વિશે વાત કરું બીજું તો ઓસ્ટ્રેલિયાએ કુલ જમીન વિસ્તારનો 6.03% ભાગ રોકે છે. ઓકે. સો આ થઈ ગયા આપણા સાથે સાથે ભૂમિખંડો જેને આપણે વિસ્તારની દ્રષ્ટિએ અહીંયા લખ્યા છે, બરાબર. સાથે સાથે આપણે એને એવી રીતે યાદ રાખીએ કે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો કયો છે અને સૌથી નાનો છે, બરાબર. સો ઓબ્વિયસલી એકદમ કોમન સેન્સ છે કે વસ્તીની દ્રષ્ટિએ પણ જોઈશું તો એશિયા નંબર 1 છે. ઓકે. ધેન આફ્રિકા નંબર 2 છે. એમ જો વાત કરીએ ને તો વિશ્વની કુલ વસ્તીનો લગભગ 60% વસ્તી એશિયામાં વસે છે. હા, એટલે વિશ્વની કુલ વસ્તીની અડધા કરતાં પણ વધારે વસ્તી એશિયામાં વસે છે, બરાબર. દક્ષિણ આફ્રિકામાં એ લગભગ આંકડો 16% જેટલો છે, બરાબર. 16% છે. ત્રીજા નંબર પર આવશે યુરોપ, જે વિસ્તારની દ્રષ્ટિએ 6થા નંબર પર છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ યુરોપ 3જા નંબર પર છે. વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર અમેરિકા 4થા નંબર પર, દક્ષિણ અમેરિકા 5મા નંબર પર, ઓસ્ટ્રેલિયા 6થા નંબર પર અને એન્ટાર્કટિકા 7મા નંબર પર. એમ જોવા જાઓ તો એન્ટાર્કટિકા જે છે તે તો બર્ફીલો વિસ્તાર છે, એટલે ત્યાં કોઈ એમ પરમેનન્ટ ઇનહેબિટન્ટ એરિયા નથી, ત્યાં કાયમી રહેવા સ્થાન કોઈનું નથી. ત્યાં જે મોસ્ટલી છે તે રિસર્ચ સ્ટેશન છે ને ત્યાં જે સાયન્ટિસ્ટને બધા હોય એ જનરલી વાત કરીએ છીએ આપણે, બરાબર. એપ્રોક્સિમેટલી એન્ટાર્કટિકામાં વસ્તી જોવા જઈએ તો 1106 જેની આસપાસ છે, રાઈટ. સો આ થઈ ગયા આપણા બધા ભૂમિખંડો કે જેને આપણે વિસ્તારની દ્રષ્ટિએ પણ લખ્યા અને વસ્તીની દ્રષ્ટિએ પણ લખ્યા. તો આપણે એને આવી રીતે જ યાદ રાખવાના છે ક્રમમાં. ઓકે. નાવ બીજું ઇમ્પોર્ટન્ટ શું હોય છે? મહાસાગરો, બરાબર. એમ તમે જુઓ ને તો જ્યારે ધરતીનું નિર્માણ થયું હતું તો સૌથી પહેલાં ભૂમિખંડો અને મહાસાગરોનું નિર્માણ થયું હતું. અને જે સૌથી જૂનો જે ભૂમિખંડ કહેવાતો કે જેમાંથી આ બધા ભૂમિખંડ બન્યા હતા એનું નામ તમે યાદ રાખજો. એનું નામ છે પેન્જિયા. અને જે એકમાત્ર મોટો મહાસાગર હતો જેમાંથી આ બધા મહાસાગર હવે છૂટા પડ્યા તેનું નામ હતું પેન્થાલસ, બરાબર. સો આપણે જોઈએ હવે મહાસાગરો વિશે કે કયા કયા ઇમ્પોર્ટન્ટ 5 મહાસાગરો છે. ઓકે. પણ એ જોતાં પહેલાં તમે અહીંયા કોમન સેન્સ લગાવજો, લોજિક, કે આ અમેરિકા છે, ઉત્તર અમેરિકા અહીંયા ખતમ થાય છે આવી રીતે, બરાબર. અને અહીંયા આ એશિયા ખતમ થાય છે. તો ફરી પાછું અહીંયા ઉત્તર અમેરિકા સ્ટાર્ટ થઈ જાય ને. કેમ સ્ટાર્ટ થઈ જાય? કારણ કે આપણે શું કરેલું છે આપણે અહીંયા રેક્ટેંગ્યુલર શેપમાં પૃથ્વીને કાપેલી છે, બરાબર. તમે એને ગોળ કરશો તો એશિયા પછી પાછું ઉત્તર અમેરિકા જ આવવાનું ને, જે લેફ્ટ સાઈડનો પોર્શન છે, બરાબર. સો આ એક વસ્તુ યાદ રાખજો કે એક ગોળ કરશો તો આ વસ્તુ ઉત્તર અમેરિકા અહીંયા આવી જશે. ઓકે. જેવી રીતે આપણે ભૂમિખંડોને ક્રમમાં જોયા એવી રીતે આપણે મહાસાગરોને પણ ક્રમમાં જોઈ લઈએ. તો સૌથી ઊંડો અને સૌથી વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટો કે જેની અંદર પાણીનો જથ્થો પણ વિપુલ પ્રમાણમાં છે, જે પોતે બધું જ સૌથી વિશાળ મહાસાગર કયો છે પહેલા નંબર પર? તો એ છે પેસિફિક મહાસાગર. એ તમારો આવશે અહીંયા, પેસિફિક મહાસાગર, રાઈટ. નાવ પેસિફિક મહાસાગર તમે જુઓ તો કોની કોની વચ્ચે છે? એશિયા છે, અહીંયા કયું આવી જશે? આ ઉત્તર અમેરિકા છે, બરાબર. નીચે જશું તો ઓસ્ટ્રેલિયા છે અને અહીંયા નીચે બીજું કયું આવશે? તો અહીંયા આવશે દક્ષિણ અમેરિકા છે. એટલે ઇન શોર્ટ આપણે આ પોર્શનની વાત કરીએ, આખો આ પોર્શન પણ શું છે? તો પેસિફિક મહાસાગર જ છે, કન્ટિન્યુએશન પાર્ટ જ છે, બરાબર. અલગ કંઈ નથી એ, બરાબર. સો થઈ ગયો આપણો પહેલો મહાસાગર, પેસિફિક મહાસાગર, સૌથી વિશાળ. બીજા નંબર પર આવશે એટલાન્ટિક ઓશન. યાદ રાખીશું એટલાન્ટિક ઓશન ક્યાં આવશે? આ જે તમને અહીંયા એસ આકાર પડતું દેખાય છે, અથવા તો ગુજરાતીમાં જેને આપણે ડ કહીએ છીએ તે, બરાબર. તો આ કયો મહાસાગર છે? તો આ છે બીજા નંબરનો આપણો એટલાન્ટિક મહાસાગર, એટલાન્ટિક. બરાબર. ઓકે. નાવ ત્રીજા નંબર પર જોઈએ તો ત્રીજા નંબર આવશે આપણા ભારતની નીચે. તો એ છે કયો? એ છે ત્રીજા નંબરનો હિન્દ મહાસાગર.
જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ડિયન ઓશન તરીકે ઓળખીએ છીએ, બરાબર. નાવ વાત કહેવાની રહી ગઈ અહીંયા એટલાન્ટિક મહાસાગર વચ્ચે. તો એટલાન્ટિક મહાસાગર ક્યાં આવેલો છે? તો ઉત્તર અમેરિકા, યુરોપ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની વચ્ચે આવેલો છે. જ્યારે હિન્દ મહાસાગર તે એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા એ ત્રણની વચ્ચે આવેલો છે, બરાબર. ડિફરન્સ શું છે આગળના પેસિફિક અને એટલાન્ટિક કરતાં જુદું શું છે અહીંયા? તો હિન્દ મહાસાગરનો ઉત્તરનો ભાગ બંધ છે, જ્યારે એટલાન્ટિક અને પેસિફિકનો ઉત્તરનો ભાગ ખુલ્લો છે, બરાબર. કોઈને જો ડિરેક્શનમાં આપણું ખબર ના પડતી હોય તો ડિરેક્શન તમે આવી રીતે યાદ રાખી શકો છો. આ ઉપરની થઈ જાય નોર્થ ડિરેક્શન, નીચે સાઉથ, આ બાજુ વેસ્ટ અને અહીંયા ઈસ્ટ, બરાબર. તો આ ડિરેક્શન તમે યાદ રાખી શકો છો. અને ચોથો મહાસાગર આવશે તમારો એકદમ ઉત્તરમાં, બરાબર. એ કયો થશે? તો એ થશે આર્કટિક મહાસાગર, બરાબર. તો આ થઈ ગયા આપણા કુલ 4 મહાસાગરો. અને હિન્દ મહાસાગરની નીચે એન્ટાર્કટિકાની પાસે 5મો મહાસાગર કહેવાય છે, એ છે દક્ષિણી મહાસાગર. ઇંગ્લિશમાં એકવાર કહું તો ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સધર્ન ઓશન, બરાબર, દક્ષિણી મહાસાગર. તો આ થઈ ગયા આપણા 5 મહાસાગરો અને 7 ભૂમિખંડો, બરાબર. તો આટલું શું છે? આટલું આ બેઝિક્સ છે કે જે ખબર હોવી બહુ જ જરૂરી છે. આના વગર તમે ભૂગોળ કે બીજો કોઈ પણ સબ્જેક્ટ એકચ્યુઅલી ના ભણી શકો, બરાબર. તો આ એકદમ બેઝિક છે આપણું વર્લ્ડ મેપિંગ માટેનું. ઓકે, વર્લ્ડ મેપિંગમાં હજુ આપણે એકદમ બેઝિક જોવાનું છે, જે આગળ જતાં આપણે જ્યારે ભૂમિખંડો જોઈશું ત્યારે ઘણું કામમાં આવશે. સો જે આપણને વર્લ્ડ મેપમાં મોટી મોટી વસ્તુઓ દેખાય છે તે આપણને ખબર હોવી જરૂરી છે જ્યારે આપણે કોઈ પણ વર્લ્ડ મેપિંગ કરીએ ત્યારે. સો આપણે હવે શું કરીશું કે આખા વર્લ્ડ મેપમાં અત્યારે જે ભૂમિખંડો અને મહાસાગરો જોયા એમાં આપણે ઇમ્પોર્ટન્ટ લોકેશન્સ કયા છે, અમુક ઇમ્પોર્ટન્ટ સમુદ્ર, અખાત, સામુદ્રધુની કોઈ, તો એ બધું આપણે જસ્ટ એના નામ જોઈશું. અમુક 4 થી 5 જ આપણે વસ્તુ જોવાની છે એમાં, બરાબર. એકદમ ઊંડાણમાં વાત નથી કરવાની. આપણે આગળ જતાં જ્યારે આપણા બધા ભૂમિખંડો પતી જશે ત્યારે ફરી પાછો એક વર્લ્ડ મેપનો ઓવરવ્યૂનો લેક્ચર બનાવીશું, બરાબર, કે જેની અંદર આખા એક વર્લ્ડ મેપમાં ઇમ્પોર્ટન્ટ લોકેશન્સ આપણે પાછા ડ્રો કરીશું. પણ અત્યારે જે બેઝિક્સ ખબર હોવી જોઈએ તે જ આપણે વાત કરવાની છે. ઓકે, સો સૌથી મોટું આપણે પ્લોટ કરવાનું છે, બરાબર. તો એમાં સૌથી પહેલાં તમારે યાદ રાખવાના છે ટાપુઓ અગત્યના. તો આ તમને જે દેખાઈ રહ્યું છે આ કયો ટાપુ છે? તો આ છે ગ્રીનલેન્ડ, બરાબર. હવે આ જે ગ્રીનલેન્ડ છે ને તે અહીંયા યુરોપમાં એક કન્ટ્રી આવેલી છે જેનું નામ છે ડેનમાર્ક. તો એ ગ્રીનલેન્ડ જે છે ડેનમાર્કની ટેરિટરી છે, બરાબર. તો આ એક વસ્તુ યાદ રાખીશું, ગ્રીનલેન્ડ એ ડેનમાર્કની ટેરિટરી છે અને ડેનમાર્ક એ યુરોપમાં આવેલું છે. પણ ગ્રીનલેન્ડ જે કહીએ ને તો એ ગ્રીનલેન્ડ એ નોર્થ અમેરિકાનો ભાગ છે, ઉત્તર અમેરિકાનો ભાગ છે, બરાબર. એટલે ઉત્તર અમેરિકા ભૂમિખંડમાં ડેનમાર્કની એક ટેરિટરી આવેલી છે ગ્રીનલેન્ડ, પણ ડેનમાર્ક આવેલું છે યુરોપમાં. ઓકે, સો આ વસ્તુ ખાસ યાદ રાખવું તમારે, બરાબર. એના પછી તમે નીચે જુઓ, આ નીચે તમને બીજો એક ટાપુ દેખાઈ રહેલો છે, આ, બરાબર. આ છે આઇસલેન્ડ. ઓકે, પછી નીચે આવી હજુ તો અહીંયા તમને એક ટાપુ દેખાઈ રહ્યા છે, આ ઘણા બધા ટાપુઓ છે. તો આને બધા કહેવામાં આવે છે કેરિબિયન દ્વીપ સમૂહો, બરાબર. ઘણા બધા અહીંયા ટાપુઓ આવેલા છે એટલે કહીશું આપણે કેરિબિયન આઇલેન્ડ્સ. ઓકે, નાવ તમે અહીંયા આફ્રિકા પાસે જાઓ, બરાબર. આફ્રિકા પાસે જશો તો એક છૂટું પડેલું તમને જોવા મળે છે દેશ, જે આફ્રિકા કોન્ટિનેન્ટનો જ ભાગ છે, આફ્રિકા ભૂમિખંડનો જ ભાગ છે, પરંતુ તે અહીંયા વચ્ચે પાણીના એક નેરો સાંકડી પટ્ટીથી છૂટો પડેલો છે. તો આ ટાપુનું નામ યાદ રાખવાનું છે આપણે, એ છે મડાગાસ્કર. ઓકે, સેમ વે તમે આ જોશો, આ બી એક ટાપુ છે, એ કયો છે? તો એ છે શ્રીલંકા, બરાબર. પછી આગળ તમે જોશો તો આ જે અહીંયા તમને ટાપુઓ દેખાઈ રહ્યા છે આ બધા, બરાબર, આટલે પોર્શન સુધીનો, આ બધા પણ શું છે? ટાપુઓ છે, ઘણા બધા ટાપુઓ છે, બરાબર. તો આને આપણે કહીશું દ્વીપ સમૂહો. દ્વીપ સમૂહ છે આ. ઇંગ્લિશમાં દ્વીપ સમૂહને કહેવામાં આવે છે આર્કીપેલાગો. ઓકે, અને આર્કીપેલાગો કહેવાય છે. અને આ એક આખી એક કન્ટ્રી છે જેનું નામ છે ઇન્ડોનેશિયા, બરાબર. આખી તો કન્ટ્રી નથી, અહીંયા જોઈશું આપણે કે અમુક પોર્શન અહીંયા મલેશિયાનો પણ આવી જાય છે, અમુક બીજા પણ અહીંયા 1-2 કન્ટ્રી આવી જાય છે, પણ મોટા ભાગ જે છે અહીંયા ઇન્ડોનેશિયા છે, બરાબર. સો યાદ રાખવાનું 2 અગત્યની વસ્તુઓ. વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો? તો ગ્રીનલેન્ડ.
વિશ્વનો સૌથી મોટો ટાપુ. જ્યારે વિશ્વનો સૌથી મોટો દ્વીપ સમૂહ કયો? બરાબર, તો દ્વીપ સમૂહ આવશે ઇન્ડોનેશિયા, પણ વિશ્વનો સૌથી મોટો દ્વીપ પૂછાય તો ગ્રીનલેન્ડ, અને દ્વીપ સમૂહ પૂછાય તો ઇન્ડોનેશિયા. આ વસ્તુ ખાસ યાદ રાખવી. બરાબર, ઓકે. બીજો એક આઇલેન્ડ જોઈએ ઇમ્પોર્ટન્ટ, તો એક આ છે. બરાબર, મોસ્ટલી બધાને ખબર હોય આ કોણ છે, તો આ છે ન્યુઝીલેન્ડ. ઓકે. નાવ બીજો એક અગત્યનો ટાપુ છે, આ છે ટાપુ દ્વીપ સમૂહ. આ પણ એક દ્વીપ સમૂહ જ કહેવાય. તો આ છે જાપાન. બરાબર, ઓકે. નાવ આટલું તમારે ખાસ યાદ રાખવું. ઇમ્પોર્ટન્ટ જે આપણે અત્યારે જે આઇલેન્ડ જોયા તે આગળ જતાં આનો આગળ જતાં યુઝ થશે, પણ અત્યારે આપણે જે વસ્તુ કરીશું જે મોટું મોટું છે તેને જ પ્લોટ કરીએ છીએ, એટલે મેં તમને આટલા જ અત્યારે ટાપુઓ દેખાવ્યા છે. બરાબર, ઓકે. હવે આપણે જોઈશું ઇમ્પોર્ટન્ટ સમુદ્રો. નાવ અત્યારે જે આપણે જોયા હતા પહેલાં તે મહાસાગરો જોયા હતા. તો સમુદ્ર શું છે? સમુદ્ર એ મહાસાગરનો જ ભાગ છે, ઓછા વત્તા પ્રમાણમાં વહેંચાયેલો. જે પર્ટિક્યુલર કોઈ દેશ છે, તો એ દેશે પોતાની જે સરહદ પાસે આવેલો જે મહાસાગર હોય એને અમુક ડિસ્ટન્સ પૂરતા નામ આપેલા હોય છે, તો એને સમુદ્ર કહીએ છીએ. હવે એ સમુદ્રનું નામ દેશના નામ પરથી પણ હોઈ શકે છે, એનો કલર કેવો દેખાય છે એના નામ પરથી પણ હોઈ શકે છે. બરાબર, તો એ ઇમ્પોર્ટન્ટ અમુક સમુદ્ર વિશે આપણે પણ જોઈ લઈએ કે જેથી આગળ જતાં આપણને થોડી ખબર પડવા લાગે. ઓકે, તો સૌથી પહેલાં અગત્યનો છે આ સમુદ્ર. બરાબર, એમ તમે જોવા જાઓ તો આ સમુદ્ર નહીં કહેવાય. કેમ? કારણ કે ચારે બાજુ જમીનથી ઘેરાયેલો છે. બરાબર, પણ ઘણો મોટો છે સમુદ્ર, ઘણું મોટું તળાવ છે. બરાબર, એટલે એને વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કહી શકો છો. બરાબર, તો એ કયું છે? તો આ છે કાસ્પિયન સમુદ્ર અથવા તો કાસ્પિયન સરોવર. સરોવર પણ કહી શકો છો, તળાવ પણ કહી શકો, જે કેવું હોય તે, પણ છે વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર, એ છે કાસ્પિયન સરોવર. બરાબર, જે ચારે બાજુ જમીનથી ઘેરાયેલું છે. કોની કોની વચ્ચે આવેલું છે, એની આસપાસ કયા કયા નેબર્સ આવેલા છે, એ આપણે જેમ જેમ ભૂમિખંડ ઊંડાણમાં જોઈશું તેમ તમને ખબર પડતી હશે. બરાબર, કાસ્પિયન સરોવરની પશ્ચિમ બાજુએ જાઓ તો આ છે કાળો સમુદ્ર. એની હજુ પશ્ચિમ બાજુએ જાઓ તો આ અહીંયા ઘણો મોટો એક સમુદ્રનો ભાગ છે. બરાબર, તો આ છે સૌથી ઇમ્પોર્ટન્ટ એવો ભૂમધ્ય સમુદ્ર, જેને ઇંગ્લિશમાં મેડિટેરેનિયન સી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સો આ ભૂમધ્ય સમુદ્ર જે છે તે અહીંયાથી એન્ટ્રી છે, અહીંયા ભાગ એ કનેક્ટેડ નથી. આ ભાગ અહીંયા એકદમ નાનો પેસેજ બને છે. બરાબર, એ બધું આપણે ડિટેલમાં આગળ જઈશું. આ ત્રણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે યાદ રાખવાની છે: કાસ્પિયન સરોવર, કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ક્યાં આવેલા છે. બરાબર, તો કાળો સમુદ્ર, કાસ્પિયન સરોવર, ભૂમધ્ય સમુદ્ર એ એશિયા અને યુરોપ વચ્ચે જ તમને દેખાય છે, જ્યારે ભૂમધ્ય સમુદ્ર તે યુરોપ અને આફ્રિકા વચ્ચે છે. બરાબર, નાવ બીજો એક ઇમ્પોર્ટન્ટ સમુદ્ર છે, એક આ એ છે રાતો સમુદ્ર, ઇંગ્લિશમાં રેડ સી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ઓકે. નાવ તમે અહીંયા જોયું હતું આગળ કે આને આપણે શું કીધું હતું? મડાગાસ્કર કીધું હતું. તો મડાગાસ્કર અને આફ્રિકા આઇલેન્ડ અહીંયા વચ્ચે અલગ પડે છે. બરાબર, તો આ જે ભાગ છે વિસ્તાર, જે મડાગાસ્કરને મેઇન આફ્રિકા ભૂમિખંડથી અલગ પાડે છે, તે પાણીના સાંકડા રસ્તાને આપણે મોઝામ્બિક ચેનલ તરીકે ઓળખીએ છીએ. ઓકે. નાવ ભારતની વાત કરીએ તો ભારતની આ બાજુ પશ્ચિમમાં શું આવેલું છે? તો અહીંયા આવેલો છે અરબ સાગર, જ્યારે એની પૂર્વ બાજુ અહીંયા બંગાળાની ખાડી આવેલી છે. રાઈટ. નાવ બીજા ઇમ્પોર્ટન્ટ સમુદ્ર વિશે આપણે જોઈએ આગળ. તો હવે ઉત્તર અમેરિકા પાસે જાઓ તો આ છે અહીંયા હડસનનો ઉપસાગર. ઉપસાગર કીધો, સમુદ્ર અને સાગર એ સિનોનિમ્સ છે. ઉપસાગર એટલે સમુદ્ર કરતાં પણ નાના પ્રમાણમાં હોય છે, અને જનરલી એની આજુબાજુ આ રીતે જમીન ખંડ હોય છે. બરાબર, સેમ તમે અહીંયા એક આ જોઈ શકો છો ગ્રીનલેન્ડ પાસે. બરાબર, હવે તમને ખ્યાલ હશે આ ગ્રીનલેન્ડ છે તે. ઓકે, તો આ જે છે તે છે બેફિનની ખાડી. ખાડી અને ઉપસાગર એ સિનોનિમ્સ તરીકે અહીંયા વપરાય છે. બરાબર, આ જે આવશે તેને આપણે કહી દઈશું, જો બેફિનની ખાડી એટલે આટલો ભાગ થયો, એના પછી જે અહીંયા સમુદ્ર આવશે તેને આપણે કહેવાનું છે લેબ્રાડોરનો સમુદ્ર. ઓકે.
નાવ હવે જોઈએ આપણે એક ઇમ્પોર્ટન્ટ વિસ્તાર જે ઉત્તર અમેરિકામાં આવેલો છે. આ શું છે? તો આ છે મેક્સિકોનો અખાત. ઓકે, નાવ અખાત શું હોય છે એને પહેલાં થોડું સમજીએ આપણે કે અખાત એટલે શું. તો જેની 3 બાજુ જમીનખંડ આવેલી છે, આવી રીતે કંઈક, બરાબર. જેની 3 બાજુ એક જમીનખંડ આવેલી હોય અને વચ્ચે પાણીનો વિસ્તાર હોય, તો એને આપણે શું કહીશું? અખાત કહીશું, બરાબર. તમે એને બેસ્ટ કઈ રીતે જોઈ શકો છો? ગુજરાતની દ્રષ્ટિએ આપણો જો ગુજરાતનો નકશો કંઈક આવો છે, હે ને. આપણે ગુજરાતમાં શું કહીએ છીએ? આ વિસ્તારને ખંભાતનો અખાત અને આ વિસ્તારને કચ્છનો અખાત. તો કેમ એવું કીધું અખાત? કે 3 બાજુ જમીનથી ઘેરેલો છે, એક જ બાજુ ઓપનિંગ છે અને એ મોટું ઓપનિંગ હોય છે, નાનો એવો સાંકડો વિસ્તાર નથી હોય તો અહીંયા જે ઓપનિંગ હોય છે તે, બરાબર. એટલે આપણે આને અખાત તરીકે ઓળખીએ છીએ. તો યાદ રાખવાનું તમારે કે આ જે મેક્સિકોનો અખાત છે તે વિશ્વનો સૌથી મોટો અખાત છે. ઇંગ્લિશમાં એને ગલ્ફ તરીકે ઓળખવામાં આવે છે, અખાતને, બરાબર. ઓકે, નાવ હવે આ જે છે, બરાબર, અહીંયા આપણે ખબર છે કે આ કેરેબિયન આઇલેન્ડ્સ હતા, તો આ જે છે તે છે કેરેબિયન સમુદ્ર છે. ઓકે, નાવ આગળ જોઈએ હવે. સો આ જે તમને આફ્રિકા દેખાય છે, આફ્રિકા પછી આ રીતે ખાંચો એક દેખાય છે, તો આ પણ તમે એક કહી શકો છો કે 3 બાજુ જમીનથી ઘેરાયેલું છે. એટલે આ જે થશે એ પણ એક અખાત છે અને એ અખાતનું નામ આપ્યું છે ગિનિયાનો અખાત, બરાબર. ઓકે, નાવ બીજો એક ઇમ્પોર્ટન્ટ છે જે ઘણીવાર ન્યૂઝમાં હોય જ છે, બરાબર. તે છે આ દક્ષિણી ચીની સમુદ્ર, સાઉથ ચાઇના સી જેને આપણે ઓળખીએ છીએ તે. સો આટલા અત્યારે તમારે એને યાદ રાખવાના છે, આટલા ઇમ્પોર્ટન્ટ સમુદ્રને. આગળ જતાં આપણે ઊંડાણમાં અભ્યાસ કરવાનો જ છે, પણ આટલું બેઝિક તમને અહીંયા ખબર હોવી જરૂરી છે, બરાબર. ઓકે, નાવ હવે આપણે જોવાનું છે એકદમ ઇમ્પોર્ટન્ટ બેઝિક વસ્તુ કે જે જ્યોગ્રાફી માટે એકદમ અગત્યનું કામ કરશે અને સાથે સાથે એનો પ્રેક્ટિકલ યુઝ પણ થાય છે. એ શું છે? એ છે અક્ષાંશ અને રેખાંશ. ઊંડાણમાં વાત નથી કરવાની આપણે, પણ જસ્ટ એનો ઓવરવ્યૂ જોવાનો છે ત્યારે અક્ષાંશ અને રેખાંશો. કારણ કે આપણે આગળ જતાં જોઈશું કે અમુક દેશોમાંથી આપણે પસાર થતી રેખા જોવાની હોય છે, કાલ્પનિક રેખા. તો એ કાલ્પનિક રેખાને આપણે અક્ષાંશ કે રેખાંશ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો એ છે શું એક્ઝેક્ટલી એની આપણે ચર્ચા કરીએ અત્યારે. તો જુઓ, હવે તમે અહીંયા નકશામાં જુઓ. સો નકશામાં જોઈએ તો વાત કરવાની છે આપણે શું? અક્ષાંશ અને રેખાંશની. તો અહીંયા નકશામાં અત્યારે તમે જુઓ તો તમને શું દેખાઈ રહ્યું છે કે અમુક સીધી લાઈન એટલે કે વર્ટિકલ લાઇન્સ દેખાઈ રહેલી છે આવી રીતે, હે ને, અને અમુક આવી રીતે હોરિઝોન્ટલ લાઇન આડી રેખા દેખાઈ રહેલી છે, રાઈટ. સો આ બધું શું છે? તો આ શું છે એને સમજતા પહેલાં તમે થોડું સ્કૂલમાં જાઓ, સ્કૂલના જે મેથ્સના લેક્ચર ભણ્યા હોય ને આપણે તેની વાત કરીએ. તો આપણે કાર્ટેશિયન સિસ્ટમ જોઈ હોય, તમને યાદ હશે તો. કાર્ટેશિયન સિસ્ટમ શું છે? આ એક્સ અને વાય એક્સિસવાળી સિસ્ટમ, બરાબર. તો એમાં આપણે શું કરતા કે અહીંયા કોઈ પણ પોઈન્ટ હોય એ પોઈન્ટનું મારે સ્થાન જાણવું છે તો હું શું કરતો? એ પોઈન્ટને હું અહીંયા એક્સ એક્સ પર પ્રોજેક્શન કરતો, એટલે મને કોઈ અહીંયા એ પોઈન્ટ મળતો. એને હું વાય પર અહીંયા પ્રોજેક્શન કરતો તો બી પોઈન્ટ મળતો. તો આનું લોકેશન શું કહેતા? આપણે એ બી કહેતા, હે ને. આ એ બીને બીજી ભાષામાં શું કહીએ તો કોઓર્ડિનેટ્સ પણ કહેવામાં આવે છે. તે આનાથી શું ખબર પડી આપણને? એ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ સપોઝ પી પોઈન્ટ છે, તો પી પોઈન્ટ ક્યાં આવેલો છે એનું આપણે સ્થાન જાણી શક્યા એક્સ અને વાય એક્સિસની મદદથી, બરાબર. તો સેમ વસ્તુ અહીંયા નકશામાં પણ લાગુ પડે છે, બરાબર. કે આપણે અહીંયા અમુક એક રેફરન્સ સંદર્ભ રેખા આપણે નક્કી કરેલી છે. એ સંદર્ભ રેખાથી આપણે દુનિયામાં કોઈ પણ જગ્યાનું આપણે સ્થાન નિશ્ચિત કરી શકીએ છીએ, એ સ્થાનને ઓળખી શકીએ છીએ, બરાબર. જેમ કે તમે એનો ઉપયોગ તમે શિપમાં અધવચ્ચે ફસાયેલા હોય અને તમારે માહિતી આપવી છે કે હું આ સ્થળ પર ઊભો છું, તો તમે કઈ રીતે આપશો? બરાબર. એવું થોડી કહેવાના છે કે હું સમુદ્ર વચ્ચોવચ્ચ ફસાયેલો છું. વચ્ચોવચ્ચ ફસાવાનો તો બહુ બધા મતલબ થાય, એને થોડી ખબર પડવાની કે ક્યાં આવેલો છે, હે ને. તો એવું લોકેશન આપવા માટે આપણને યુઝ કરવામાં આવે છે લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ, જેને અનુક્રમે આપણે ઓળખીશું અક્ષાંશ અને રેખાંશ તરીકે, બરાબર.
અક્ષાંશને લેટિટ્યુડ કહીશું અને રેખાંશને લોન્જિટ્યુડ કહીશું, બરાબર. એટલે થાય શું, અક્ષાંશ એટલે અત્યારે ટેમ્પરરી તમારે યાદ રાખવાનું છે, અત્યારે ઊંડાણમાં નથી જવાનું કારણ કે જ્યોગ્રાફીના લેક્ચરમાં જોવાનું છે, બરાબર. અત્યારે ટેમ્પરરી તમે અહીંયા નકશા પૂરતું યાદ રાખી શકો છો કે અક્ષાંશ એટલે આડી રેખા અને રેખાંશ એટલે ઊભી રેખા. એવું નથી એકચ્યુઅલી, પણ તમે એવું અહીંયા યાદ રાખવાનું છે અત્યારે ટેમ્પરરી. એટલે થયું શું કે જ્યારે કોઈ પણ આડી રેખા અને કોઈ પણ ઊભી રેખા એ બંને મળે છેદન બિંદુ પર, તો એ શું થઈ ગયું, એનું લોકેશન થઈ ગયું એ, બરાબર. કારણ કે કોઈ પણ વસ્તુ કોઈ પણ લોકેશન ડિફાઇન કરવા માટે આપણી પાસે ઊભી અને આડી રેખા બે હોવી જરૂરી છે, બરાબર. ઓકે, સો સંદર્ભ કયો લેવામાં આવે છે, તો અહીંયા તમને દેખાતું હશે રેખાંશ માટે આ 0 ડિગ્રી અહીંયા તમને દેખાય છે, બરાબર. એ એક સંદર્ભ રેખા છે, રેફરન્સ એક્સિસ છે, એવું તમારે અત્યારે સ્વીકારવાનું છે, બરાબર. એવી જ રીતે આડી રેખા માટે આ એક 0 ડિગ્રી સંદર્ભ રેખા છે, બરાબર, જે જનરલી વિષુવવૃત્તમાંથી પસાર થતી એક રેખા છે. ઓકે, નાવ હવે આપણે કઈ રીતે આવ્યું એની અત્યારે વાત નથી કરવાની, આપણા માટે જે કામની વસ્તુ છે અત્યારે મેપિંગ માટે તે જોઈએ. તો આ જે 0 ડિગ્રી અક્ષાંશ છે, તો 0 ડિગ્રી અક્ષાંશની ઉપર તરફનો વિસ્તાર એટલે કે ઉત્તરનો વિસ્તાર, અને એને આપણે ઓળખીશું નોર્ધન હેમિસ્ફિયર તરીકે એટલે કે ઉત્તર ગોળાર્ધ તરીકે, અને 0 ડિગ્રીની નીચેના વિસ્તારને આપણે ઓળખીશું દક્ષિણ ગોળાર્ધ તરીકે, બરાબર. તો આ જે ઉપર જે છે તે આ ઉત્તર ગોળાર્ધ થશે અને નીચે દક્ષિણ ગોળાર્ધ આવશે. સિમિલરલી આ જે 0 ડિગ્રી રેખાંશ અહીંયા ડ્રો કરેલી છે આપણે, તેની પૂર્વ બાજુ પૂર્વ ગોળાર્ધ કહીશું આપણે, ઓકે. અને આ બાજુ શું આવશે, આવશે પશ્ચિમ ગોળાર્ધ, બરાબર છે. ઓકે, સો યાદ રાખવાનું આપણે જે રીતે કાર્ટેશિયન એક્સિસ ડ્રો કરી એમાં પણ કેવું કે આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, આવી રીતે 4 સિસ્ટમ હોય છે. તો સેમ અહીંયા પણ એવું જ થશે. હવે તમે આ વિસ્તાર વિચારો, અહીંયા ખાલી જસ્ટ નામ આપું છું, આ પહેલું, બીજું, ત્રીજું અને આ ચોથું. તો પહેલી સિસ્ટમમાં તમે જુઓ તો પહેલી સિસ્ટમ ક્યાં આવેલી છે, તો 0 ડિગ્રી જે આપણું કહેવાય એ 0 ડિગ્રીની ઉપર આવેલી છે, એટલે એને ડિગ્રી નોર્થ તરીકે ઓળખીશું. અને સાથે સાથે એ 0 ડિગ્રી રેખાંશની પૂર્વમાં આવેલી છે, તો એને ડિગ્રી ઈસ્ટ તરીકે ઓળખીશું, બરાબર. એટલે આ જે પહેલી સિસ્ટમમાં જે કોઈ પણ વિસ્તાર હોય ને તેને આપણે ડિગ્રી નોર્થ અને ડિગ્રી ઈસ્ટ એના સંદર્ભમાં ઓળખીશું. સિમિલરલી જે બીજી સિસ્ટમ છે એ 0 ડિગ્રીથી ઉત્તરમાં આવેલી છે એટલે કે ડિગ્રી નોર્થમાં આવેલી છે, અને 0 ડિગ્રી રેખાંશથી ડિગ્રી વેસ્ટમાં આવેલી છે. તો બીજી સિસ્ટમમાં કોઈ પણ લોકેશનને આપણે ડિગ્રી નોર્થ અને ડિગ્રી વેસ્ટના સંદર્ભમાં ઓળખીશું, ઓકે. એવી જ રીતે આપણે જોઈએ તો થર્ડ સિસ્ટમ માટે ડિગ્રી સાઉથ અને ડિગ્રી વેસ્ટ થશે, જ્યારે ચોથી સિસ્ટમ માટે ડિગ્રી સાઉથ અને ડિગ્રી ઈસ્ટ સિસ્ટમ થશે. અહીંયા જે નોર્થ અને સાઉથ છે એ અક્ષાંશ માટે વપરાય છે, જ્યારે જ્યારે ઈસ્ટ અને વેસ્ટ અહીંયા જે નોર્થ અને સાઉથ છે તે અક્ષાંશ માટે વપરાય છે, જ્યારે પૂર્વ અને પશ્ચિમ એટલે કે ઈસ્ટ અને વેસ્ટ છે તે રેખાંશ માટે વપરાય છે, બરાબર. તો આટલું અત્યારે તમારે જાણવાનું છે અક્ષાંશ અને રેખાંશ માટે, બરાબર. હવે છે ને આપણે અહીંયા એક બહુ જ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ અક્ષાંશ અને રેખાંશના નામ આપેલા છે તે થોડા જોવાના છે, બરાબર. તો સૌથી પહેલાં જે 0 ડિગ્રી આપણને અક્ષાંશ કહેવાય, તો એ 0 ડિગ્રી અક્ષાંશ શું કહેવાય છે, તો એને ઇક્વેટર કહેવાય છે. એટલે કે આપણે આપણી શુદ્ધ ગુજરાતીમાં બોલીએ તો એને વિષુવવૃત્ત તરીકે ઓળખીશું. 0 ડિગ્રી અક્ષાંશ એટલે વિષુવવૃત્ત એટલે ઇક્વેટર, ઓકે. નાવ પછી જોઈએ તો 23.5 ડિગ્રીને આપણે એક ડિફાઇન કરેલો છે, કેમ કર્યો છે એ બધું આગળ જતાં આવશે, પણ એને શું કહીશું 23.5 ડિગ્રી. આ નોર્થ થશે 23.5 ડિગ્રી, હે ને, કારણ કે ઉત્તર ગોળાર્ધમાં છે. આ 0 ડિગ્રી હતું, આ 23.5 ડિગ્રી નોર્થ થઈ જશે. તો આ છે આપણો ટ્રોપિક ઓફ કેન્સર, આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો એને કર્કવૃત્ત કહેવાય છે. એવી રીતે તમે દક્ષિણ ગોળાર્ધમાં જાઓ, બરાબર. તો દક્ષિણ ગોળાર્ધમાં તમને આ શું દેખાય છે, 23.5 ડિગ્રી સાઉથ, જેને આપણે ઓળખીશું મકરવૃત્ત તરીકે, બરાબર. એની સાથે બીજા ઇમ્પોર્ટન્ટ છે, એક છે આ છે 66.5 ડિગ્રી નોર્થ, જેને આર્કટિક સર્કલ તરીકે ઓળખીશું, એટલે કે એની બીજી ભાષામાં કહીએ તો આર્કટિક વૃત્ત, બરાબર. અને એવી જ રીતે અહીંયા બીજું આવશે 66.5 ડિગ્રી સાઉથમાં,
એ શું છે? એન્ટાર્કટિક સર્કલ એટલે કે એન્ટાર્કટિક વૃત્ત, બરાબર. આટલા 5 અક્ષાંશ તમારે યાદ રાખવાના છે. 0 ડિગ્રી વિષુવવૃત્ત, 23.5 ડિગ્રી નોર્થ કર્કવૃત્ત, 23.5 ડિગ્રી સાઉથ મકરવૃત્ત, 66.5 ડિગ્રી નોર્થ આર્કટિક વૃત્ત અને 66.5 ડિગ્રી સાઉથ એન્ટાર્કટિક વૃત્ત, બરાબર. ઓકે, બીજી એક વસ્તુ આપણે યાદ રાખવાની છે. અહીંયા આપણે ભૂમિખંડો જોવાના છે, એટલે સૌથી પહેલાં આપણે અહીંયા યાદ રાખીએ કે ભાઈ વિષુવવૃત્ત છે, બરાબર. એ વિષુવવૃત્ત કયા કયા ભૂમિખંડોમાંથી પસાર થાય છે, બરાબર. તો જોઈએ એને. તો સૌથી પહેલાં કયો છે? તો આ છે દક્ષિણ અમેરિકા, બરાબર. પછી આગળ જઈએ, આ 0 ડિગ્રી ક્યાં આવે છે? તો આવે છે આફ્રિકા. હજુ આગળ જઈએ તો આ શું છે? ઇન્ડોનેશિયા. એટલે ઇન્ડોનેશિયા શેમાં આવે? તો એશિયામાં આવે, બરાબર. તો યાદ રાખવાનું વિષુવવૃત્ત ક્યાં ક્યાંથી પસાર થાય છે? દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા. અહીંયા અત્યારે જસ્ટ આપણે ભૂમિખંડો યાદ રાખીશું, બરાબર. સેમ વે કર્કવૃત્ત ક્યાં ક્યાંથી પસાર થાય છે? તો કર્કવૃત્ત આ થઈ ગયું ઉત્તર અમેરિકા. હજુ આપણે આગળ જઈએ તો આ શું છે? આ છે પાછું આફ્રિકા. હજુ આગળ જઈએ તો આ શું આવશે? એશિયા. ઓકે, નાવ મકરવૃત્ત જોઈએ તો મકરવૃત્ત પહેલાં ક્યાંથી પસાર થાય છે? આ અગેન દક્ષિણ અમેરિકા. હજુ આગળ જઈશું તો આ કયો આવ્યો? પાછો આફ્રિકા. આપણે ખાલી ભૂમિખંડની વાત કરીએ છીએ અત્યારે. અને પછી જોઈશું તો એ આગળ જાય છે પછી આ ઓસ્ટ્રેલિયામાં. બરાબર છે. ઓકે, સો યાદ શું રાખવાનું છે? તમે ક્યાંક નવી વસ્તુ જોઈ હોય તો આફ્રિકા એ ત્રણેયમાં કોમન છે, હે ને. એટલે આફ્રિકા એકમાત્ર કોન્ટિનેન્ટ એવો છે સાતમાંથી કે જેમાંથી વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત ત્રણે ત્રણ પસાર થાય છે, બરાબર છે. ઓકે, એક વસ્તુ બીજી જો લઈએ આર્કટિક વૃત્ત. આર્કટિક વૃત્ત ક્યાં ક્યાંથી પસાર થાય છે? તો અગેન આ શું છે? ઉત્તર અમેરિકા. પછી આગળ જઈએ હજુ તો આ યુરોપ, અને હજુ આગળ જઈએ તો આ એશિયા, બરાબર. તો ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા આમાંથી આર્કટિક વૃત્ત પસાર થાય છે. અને એન્ટાર્કટિક તમે જુઓ તો ઓબ્વિયસલી એન્ટાર્કટિક વૃત્ત ખાલી એન્ટાર્કટિકામાંથી પસાર થાય છે, એટલે એને આપણે જોતા નથી અત્યારે, બરાબર. સો આમાંથી ઘણા ક્વેશ્ચન્સ તમારા નીકળી શકે છે અહીંયા કે ભાઈ 0 ડિગ્રી અક્ષાંશ કયા ભૂમિખંડોમાંથી પસાર થાય છે, અથવા તો તમને એવું કહી દે કે ભાઈ ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા આ ત્રણ ભૂમિખંડોમાંથી પસાર થતી રેખા કઈ છે, બરાબર. એવી રીતે પૂછી શકે છે. પછી કે યુરોપમાંથી કઈ એકમાત્ર રેખા પસાર થાય છે? તો એ છે આપણી આર્કટિક વૃત્ત. તો આવી રીતે ઘણા બધા ક્વેશ્ચન્સ અહીંયા તમારા બની શકે છે, બરાબર. સો આ બેઝિક વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે, બરાબર. સો આ થઈ ગયું આપણો એકદમ મૂળભૂત બાબતો વર્લ્ડ મેપિંગ કરવા માટે, બરાબર. જો આટલું તમને ક્લિયર હશે ને તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે તમે મળશો તો ત્યારે તમને મેપિંગ કરવાની ઘણી મજા આવશે, બરાબર છે. સો કન્ક્લુડ કરું છું અહીંયા લેક્ચર. તમે આશા રાખું છું કે તમે આ લેક્ચરને ધ્યાનથી જોશો. 2 થી 3 વાર કદાચ જુઓ તો પણ તમને વાંધો નહીં, કારણ કે આ બેઝિક વસ્તુ આવડવી બહુ જ જરૂરી છે, બરાબર. કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરો, આ એક મૂળભૂત બાબત છે કે તમે જોઈ શકો છો હું કેટલો ભાર આપીને બોલી રહ્યો છું, બરાબર છે. સો મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.